If you are planning to study in New Zealand, I have just one question for you. Who are you trusting with one of the biggest decisions of your life? આ વસ્તુ ધ્યાનથી સાંભળજો. આ તમારા લાઈફનું આટલું મોટું ડિસિઝન કોઈના પણ કહેવા પર નહીં લેતા. કેમ કે તમને સોશિયલ મીડિયા પર ઘણા લોકો મળશે જે પોતાને એક્સપર્ટ્સ કહે છે. કોઈ કહેશે વિઝા ગેરંટીડ છે, કોઈ કહે એડમિશન ગેરંટીડ છે, અને કોઈ એ જ કહેશે જે તમારે સાંભળવું છે. પણ જ્યારે ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ તમારા વિઝા વિશે ઇમ્પોર્ટન્ટ અને ટફ ક્વેશ્ચન્સ પૂછશે, જ્યારે તમારું PR અપ્લાય કરવાનો ટાઈમ આવશે ત્યારે ખાલી એક્સપિરિયન્સ જ કામ આવશે. કોઈ પણ કન્સલ્ટન્ટને ત્યાં જતાં પહેલાં કે એડમિશન અપ્લાય કરતાં પહેલાં કે પછી વિઝા સબમિટ કરતાં પહેલાં તમારો એક દિવસ કાઢો અને ન્યૂઝીલેન્ડના લાઇસન્સ્ડ ઇમિગ્રેશન એડવાઇઝર્સ સાથે ડાયરેક્ટલી 1-to-1 મીટિંગ કરો. તમારા બધા જ ક્વેશ્ચન પૂછો, અમારી એડવાઇસને તમે બીજાની એડવાઇસ સાથે કમ્પેર કરો અને એક ઇન્ફોર્મ ડિસિઝન લો, સો દેટ કે આજે તમે જે ડિસિઝન લેશો એ તમને આગળ જઈને સ્ટ્રેસ ના આપે. હું છું રિદ્ધિશ જાની, લાઇસન્સ ઇમિગ્રેશન એડવાઇઝર્સ. હું અને બીજા 2 ન્યૂઝીલેન્ડ લાઇસન્સ ઇમિગ્રેશન એડવાઇઝર્સ આવી રહ્યા છે તમારા શહેરમાં, જ્યાં અમે ડિરેક્ટલી તમને આવીને મળશું, તમારા બધા જ ડાઉટ્સ ને ક્વેરીઝ સોલ્વ કરશું. તો આવો આપણે મળીએ, વાત કરીએ અને તમારા ન્યૂઝીલેન્ડના સપનાને રાઇટ ડાયરેક્શન આપીએ.